નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર 11 કોમર્સ અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 2માં આપણે વસ્તુઓના પ્રકારોની અંદર એમ કહેવાય કે છેલ્લે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓનો અર્થ અથવા તો એનો ખ્યાલ આપણે એમ કહેવાય કે જોયો તો અથવા તો શીખ્યા હતા. હવે આગળ ત્યારબાદ આપણે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓના પ્રકારોનો છેલ્લો એક પ્રકાર આપણે બાકી હતો, જે અત્યારે આજે એમ કહેવાય કે જોઈએ. માનવ જરૂરિયાત સંતોષનારી વસ્તુઓ બે રીતે માનવ જરૂરિયાત સંતોષે છે. પ્રત્યક્ષ અને સીધો જ સંતોષ આપે અથવા પરોક્ષ રીતે જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. કઈ રીતે મિત્રો? તો કે અહીંયા ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ દ્વારા આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. ખોરાક એ માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે. બરાબર, ખોરાક છે, ખોરાક તો એ માનવીની જરૂરિયાતોને સંતોષે છે. બરાબર છે. માનવીને ભૂખ લાગે ત્યારે ખોરાકનું આરોહણ કરતા હોય છે અથવા એની જરૂરિયાતને પૂરી કરતી હોય છે ખોરાક. જ્યારે ખોરાક તૈયાર કરનાર વાસણ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. બરાબર, આપણે કોઈ વસ્તુ કોઈ ખોરાક આપણે લેતા હોય ત્યારે કોઈ ખોરાકને આપણે જમવા માટે વાસણની જરૂરિયાત પડે અથવા તો કોઈ ખોરાક બનાવવા માટે આપણે એમ કહેવાય કે વાસણની જરૂરિયાત પડે, તો વાસણની જરૂરિયાત છે એ પરોક્ષ છે. જ્યારે એમ કહેવાય કે ખોરાકની જરૂરિયાત એ આપણી પ્રત્યક્ષ જરૂરિયાત છે. આગળ જોઈએ, કપડાં જરૂરિયાતને સીધી જ સંતોષે છે. જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. બરાબર, આપણી માટે જરૂરિયાત કપડાની હોય, પણ કપડાં બનાવવા માટે શું જરૂરી? તો કે ભાઈ કપાસ અથવા તો કપાસ દ્વારા ઉત્પાદિત કોઈ પણ સાધન, બરાબર, આ જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે. કાપડ તો આપણે જોતું જ છે, બરાબર, પણ કાપડમાં અથવા તો કાપડ બનાવવામાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, વપરાય છે, બરાબર છે, વપરાશ થાય છે, બરાબર, તે પણ એક જરૂરી થઈ પડતું હોય છે. કારણ કે કપડાં જ એમ કહેવાય કે કપાસમાંથી બનતા હોય છે, માટે કપડાની જરૂરિયાત એ સીધી જરૂરિયાત છે. જ્યારે કપડાં બનાવવામાં વપરાતું કપાસ કે કપાસના ઉત્પાદનમાં વપરાતા સાધનો, કપાસનું ઉત્પાદન કરતી વખતે એના સાધનો જે છે, મશીનો, એની જરૂરિયાત પડતી હોય છે. આ રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે. અહીં વપરાશી વસ્તુનો અર્થ આવી ગયો, જોઈ ગયા આપણે કે ભાઈ આવી રીતે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ એમ કહેવાય કે વપરાશી વસ્તુઓ છે. અને જે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. તૃષ્ટિગુણ એટલે શું? તો કે ભાઈ ઇન્ટરેસ્ટ, રસ, સંતોષને એમ કહેવાય કે સમાનાર્થી શબ્દ તરીકે તૃષ્ટિગુણનો ઉપયોગ કરવામાં અહીંયા આવેલો છે. બરાબર, તૃષ્ટિગુણનું સર્જન જે ઉત્પાદન પ્રક્રિયામાં થાય, બરાબર, અથવા જે ઉત્પાદન પ્રક્રિયાથી આપણને તૃષ્ટિગુણનું સર્જન થાય, દાખલા તરીકે ક્વોલિટી, વસ્તુની ગુણવત્તા કેવી છે, વસ્તુના ઉત્પાદનમાં કેવા પ્રકારના સાધનોનો, કેવા પ્રકારના કાચા માલનો ઉપયોગ થયો છે, બરાબર છે, તો આ તૃષ્ટિગુણનું સર્જન કરવામાં મદદરૂપ થાય છે તે ઉત્પાદક વસ્તુઓ છે. ટ્રેક્ટર, ઉત્પાદનના મશીનો વગેરે ઉત્પાદક વસ્તુઓ છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન મેળવવામાં ટ્રેક્ટરો, બરાબર, જમીનને ખેડવામાં ટ્રેક્ટર મદદરૂપ થાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ વધારે પ્રમાણમાં માલ સામાનની હેરફેર કરવામાં ટ્રેક્ટર ઉપયોગી બને. અથવા ઉત્પાદનના મશીનો, જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ અને એ વસ્તુનું ઉત્પાદન કરવામાં જે મશીનોનો ઉપયોગ કરેલો છે, આ બધી જ ઉત્પાદક વસ્તુઓ કહેવાય. ઉત્પાદક વસ્તુઓ, ઉત્પાદન કરતી વસ્તુઓ, અથવા તો ઉત્પાદન શેનાથી આપણે મેળવીએ છીએ? તો કે ભાઈ મશીનો દ્વારા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નવો ટોપિક છે આપણો સંપત્તિ અને કલ્યાણ. કોને સંપત્તિ કહેવાય અને કોના દ્વારા કલ્યાણ થઈ શકે, કેવી રીતે કલ્યાણ થાય, તેનો અર્થ આપણે અહીંયા સમજવાનો છે. આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ કયા? તો કે ભાઈ સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ સમજી લેવો જરૂરી છે. અર્થશાસ્ત્રમાં આ બે શબ્દના અર્થ પણ સમજવા એટલા જરૂરી છે જેટલા એમ કહેવાય કે આપણે ઉપરના શબ્દો સમજ્યા. આગળ જોઈએ, સંપત્તિનો અર્થ અને લક્ષણો આપેલા છે. જોઈએ સંપત્તિનો અર્થ. પ્રોફેસર એડમ સ્મિથ અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ ચર્ચાવા લાગી. પહેલાં સંપત્તિની એટલી બધી ચર્ચા નહોતી થતી. સંપત્તિ એટલે કંઈ તો ભાઈ જમીન, મૂડી, મકાન, આ બધી સંપત્તિ કહેવાતી.
બરાબર. પણ અર્થશાસ્ત્રની અંદર એડમ સ્મિથે સંપત્તિને એક શાસ્ત્ર તરીકે ગણાવ્યું. બરાબર. શાસ્ત્ર એટલે શું? તો કે ભાઈ આપણા ભારત દેશની અંદર ઘણા બધા ગ્રંથોના રચયિતા થઈ ગયા. આ રચયિતાઓએ ઘણા બધા મહાભારત, રામાયણ, બરાબર, પુરાણ, આ બધા ઘણા બધા ગ્રંથોની રચના કરી. બરાબર. આ બધા ગ્રંથો એક શાસ્ત્ર તરીકે ઓળખાય છે. એવી રીતે સંપત્તિને પણ એક શાસ્ત્રના રૂપમાં લઈને એડમ સ્મિથે સંપત્તિની વ્યાખ્યાનો અર્થ આપ્યો છે. જોઈએ આગળ. આલ્ફ્રેડ માર્શલે શું કહ્યું છે? આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે જે વસ્તુ ઉપયોગી હોય, જે વસ્તુ આપણા જીવનમાં ઉપયોગી બની રહેતી હોય. મકાન છે તો આપણા જીવનની એક મહત્વની બાબતમાંથી એક બાબત છે. જમીન, રોટી, કપડાં ઓર મકાન, એમાંથી મકાન એક જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય. કેવી હોય? અછતવાળી. છતવાળી નહીં. છતવાળી એટલે ખૂબ વધારે પ્રમાણમાં, અછતવાળી એટલે ઘટાડાના સ્વરૂપમાં. બરાબર છે. જે અછતવાળી હોય, જેનો વિનિમય તમે કરી શકતા હો, સંપત્તિનો વિનિમય થઈ શકે. આ સંપત્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે, એને પગ નથી ને. મકાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ન થાય. હા, પણ એની માલિકી બીજા વ્યક્તિને તમે સોંપી શકો, વિનિમય કરી શકો. આગળ, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. જેના પર કોઈ એક નિશ્ચિત વ્યક્તિની વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તે આપણી માટે સંપત્તિ તરીકે આપણે એને ઉપયોગમાં લઈશું. આગળ જોઈએ સંપત્તિના લક્ષણો. કયા કયા પ્રકારના સંપત્તિના લક્ષણો છે? તો ભાઈ સંપત્તિની વ્યાખ્યાને આધારે તેના નીચેના લક્ષણો તારવી શકાય છે. કયા કયા? તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. તે ઉપયોગમાં આવે એવો ગુણ ધરાવે છે. શા માટે? માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. આપણી જરૂરિયાત સંતોષાય અને જે વસ્તુ જરૂરિયાતમાં મદદરૂપ થાય તેને ઉપયોગિતાનો ગુણ કહેવાય. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. સંપત્તિની એમ કહેવાય કે મૂળભૂત લક્ષણ કયું છે? તો કે ભાઈ પ્રથમ લક્ષણ એને એમ કહેવાય કે માનવીની જરૂરિયાતો સંતોષવાનું છે. બરાબર. સારા મકાનમાં આપણને ઊંઘ આવી જાય છે. સારા મકાનની આપણે એમ કહેવાય કે જરૂરિયાત હોય તો આ જરૂરિયાત સંતોષવાનો ગુણ તો કે ભાઈ સંપત્તિ ધરાવે છે. એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે શું છે? સંપત્તિ છે, જે એક પ્રકારની માનવીના ગુણોને સંતોષ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આલ્ફ્રેડ માર્શલે અને એડમ સ્મિથે બરાબર સંપત્તિની વ્યાખ્યા આપેલી છે. પણ આપણે આલ્ફ્રેડ માર્શલે જે સંપત્તિની વ્યાખ્યા આપેલી છે બરાબર, તેને આપણે એમ કહેવાય કે 1 માર્ક માટે યાદ રાખીશું અથવા તો 1 માર્ક માટે આવનારી પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આગળ જોઈએ લક્ષણ નંબર 2, તેની અછત હોવી જોઈએ. સંપત્તિ હોય, સંપત્તિ બરાબર, એની અછત હોવી જોઈએ. બરાબર. અત્યારે આપણે વસ્તી પ્રમાણે મકાનોની સંખ્યા ખૂબ ઓછી છે. ઘણા બધા ગરીબો તમે જોવો છો તો રોડ ઉપર, રસ્તા ઉપર સૂતા, ઝૂંપડીમાં એમ કહેવાય કે રહેતા જોવા મળે છે. એટલે આવી વસ્તુની અછત હોવી જોઈએ. સોના ચાંદીના ઘરેણાં બધા પાસે નથી હોતા, અમુક લોકો પાસે હોય છે અને ઘણા બધા લોકો પાસે તેની અછત વર્તાતી જોવા મળે છે. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. બીજો ગુણ કયો હોવો જોઈએ? સંપત્તિ કોને કહીશું? તો કે ભાઈ બીજો એની અંદર ગુણ અછતનો હોવો જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. બરાબર. અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. બરાબર. મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે ભાઈ અમિતાભ બચ્ચન આપણા લગ્નમાં આવે ને તો એ મોટી વાત કહેવાય. આપણે અમિતાભ બચ્ચનના લગ્નમાં આવીએ ને તો એ વાત મોટી ન કહેવાય. બરાબર છે. હા, આનું વિનિમય મૂલ્ય કેવું કીધું છે? તો કે ભાઈ અછતવાળી વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે હોય છે. બરાબર છે. કારણ કે કોઈ પાસે હોતી નથી ને, બધા પાસે હોય તો વિનિમય કરવાનો સવાલ જ નથી. અમુક લોકો પાસે હોય એવી વસ્તુનું વિનિમય મૂલ્ય એમ કહેવાય કે અછત હોય તો ધરાવે છે. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, એ બધાને મળી રહેતી હોય છે. સર્વસુલભ વસ્તુનું નામ જ સર્વસુલભ છે. સર્વ એટલે બધા, સુલભ એટલે બધાની માટે મળી રહેતી વસ્તુઓ. બરાબર. માટે તે સંપત્તિ ગણી શકાય નહીં. એ સંપત્તિ ન ગણાય. શું કામ? એ બધા માટે છે. બધા એનો ઉપયોગ કરી શકતા હોય, બધા એની જરૂરિયાત પૂર્ણ કરીને એમ કહેવાય કે સંતોષનો ગુણ, ઉપયોગિતાનો ગુણ મેળવી લેતા હોય છે. માટે એ સંપત્તિ છે નહીં. કારણ કે તેનો વિનિમય થવાનો નથી. કારણ કે બધા પાસે છે, બધા પાસે હોય. આપણે હોય એવી વસ્તુઓ લેશું બજારમાં જઈને કે નથી એ વસ્તુ લઈશું? તો કે ભાઈ નથી એ વસ્તુઓ પહેલાં લઈશું. માટે એનો વિનિમય થઈ શકતો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાય છે. આગળ
ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે? સંપત્તિ કેવું સ્વરૂપ? તો કે ભાઈ ભૌતિક અથવા તો બાહ્ય સ્વરૂપ ધરાવે છે. ભૌતિક એટલે દેખાય તેવું, અને બાહ્ય એટલે કેવું? તો કે ભાઈ બહારનું, જે બધા જોઈ શકતા હોય છે, જે જાહેર જનતાને એમ કહેવાય કે માટે ખુલ્લું પણ હોય છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, તે અંદર હોય, તે આંતરિક છે, બાહ્ય નથી. બરાબર? વ્યક્તિમાં કેટલું જ્ઞાન રહેલું છે આપણે જોઈ શકીએ. કોઈ વ્યક્તિ સામે ઊભો હોય તો આપણે જોઈ શકીએ કે આ વ્યક્તિમાં આટલું જ્ઞાન છે, આ વ્યક્તિ એટલું સમજણ શક્તિ ધરાવે છે, અથવા તો આ વ્યક્તિની અંદર એટલી કળા છે, આપણે જોઈ શકીએ? નથી જોઈ શકતા. શું કામ? તો કે તે વ્યક્તિની આંતરિક બાબત છે, અંદર રહેલી બાબત છે, જે આપણે જોઈ શકતા હોતા નથી. બરોબર છે? પછી તો કે ભાઈ બીજું એને શું કીધું? તો કે ભાઈ તેનો વિનિમય થઈ શકતો નથી. મારી પાસે રહેલા જ્ઞાનનો વિનિમય, હા હું તમને કહી શકું, પણ હાલે આટલું જ્ઞાન મારા મગજમાં છે એ તારું, એમ હું ન કહી શકું. મારીમાં આટલી સમજણ શક્તિ છે, એ સમજણ શક્તિ તારી, એ પણ હું કહી શકું નહીં. માટે એનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. મારી પાસે જ્ઞાન રહેલું હોય તો મારી પાસે જ રહે, હું બીજા કોઈને આપલે ન કરી શકું તો બીજા કોઈને આપી શકું નહીં. બરાબર? એક ખાસ વાત અંતે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ રૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. બરાબર? કોઈ એક વિચારને તમે રજૂ કરો અને એ સાબિત થાય તો એ સંપત્તિ તરીકે કાયદો અત્યારે વિશ્વભરમાં ઘડાઈ ચૂક્યો છે. અને વિશ્વમાં અત્યારે ઘણી બધી આવા વિચાર થકી રજૂ થયેલી વાત, બરાબર છે, કાયદાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે, તેનો માલિકી હક નક્કી થાય છે. બરાબર છે? તેનો ચોક્કસ વિચાર જે છે એ ખરીદ વેચાણ થઈ શકે, વિચારનું ખરીદ વેચાણ થઈ શકે. આઈડિયા હોય તમે એક વ્યક્તિને બીજા વ્યક્તિને આપી શકો, બરાબર, અને તેનો ખાસ માલિકી હક, આઈડિયા કોને આપ્યો? તો કે ભાઈ આ વ્યક્તિ, એનો માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. બરાબર? વારસો પણ નક્કી થતો જોવા મળે છે. શા માટે? તો કે ભાઈ પેઢી દર પેઢી અમુકની વ્યક્તિની વિચાર શક્તિ હોય, અમુકના ગુણ હોય, તે એમ કહેવાય કે કોઈ પણ જગ્યાએ શીખવા મળતા હોતા નથી. પણ યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચાર ચોક્કસ હોવો જોઈએ અને લાગતો વળગતો બાબત માટે હોવો જોઈએ, તો જ એમ કહેવાય કે આવા વિચારને અથવા તો વિચાર સમૂહને સંપત્તિ ગણી શકાય. વિચારવાની શક્તિ આ એક એનું પેટા લક્ષણ છે. વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. હું કેટલું વિચારી શકું એ મારો ગુણ છે. અમુક તો 2 મિનિટ વિચારે તો માથું દુખવા મળે, બરોબર, અથવા તો એ વિચારી શકતા નથી હોતા, એના વિચાર જ ન આવતા હોય, બરોબર. એટલે એક વ્યક્તિનો ગુણ છે, એની શક્તિ છે, બરાબર, સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. મારા વિચારનું હસ્તાંતરણ ન થઈ શકે, બરાબર, મારી પાસે. દાખલા તરીકે વૈજ્ઞાનિકે એક શોધ કરી છે અને ચોક્કસ રૂપમાં રજૂ કરે તો તેનો માલિકી હક થઈ શકે, બરાબર છે. હા, થોમસ આલ્વા એડિસન, બરાબર છે, એમ કહેવાય. અથવા તો ટેલરનું ઉદાહરણ લઈએ, બરાબર છે. ટેલર ફેડરિક ટેલરની વાત નથી કરતો. ટેલર એક વૈજ્ઞાનિક છે, બરાબર. આ વૈજ્ઞાનિકે ટેલિફોનની શોધ કરેલી છે, બરાબર છે. તો આ વૈજ્ઞાનિકે શોધ કરી તો એનું નામ ટેલિફોન એને માલિકી હકથી આપેલો છે. એને શોધ કરી એટલા માટે એને ચોક્કસ સ્વરૂપ આપ્યું, બરાબર. તે તેની સંપત્તિ બની શકે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન છે. આ ટેલિફોનની શોધ કરવાનું જે જ્ઞાન હતું વૈજ્ઞાનિક પ્રકારનું, એનું એક પોતાનું જ્ઞાન હતું, આંતરિક જ્ઞાન હતું. અને આ વિશે વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, માટે તે સંપત્તિ નથી, બરાબર છે. ટેલિફોનની શોધ કઈ રીતે કરી બીજાને ન આપી શકે, એ પ્રકારની મોનોપોલી છે. માટે એને શું કીધું કે સંપત્તિ નથી. મિત્રો, સંપત્તિ વિનિમય પાત્ર હોવી જોઈએ. પછીનું લક્ષણ છે, જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, બહારનું હોય, દેખીતી રીતે બધા જોઈ શકતા હોય, બરાબર છે, પણ વિનિમય પાત્ર ન હોય તો પણ એ સંપત્તિ નથી. આપણે ઉપરના લક્ષણમાં જોયું, શું જોયું? તો કે ભાઈ બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ, બરાબર છે. હા, આપણને ઉપયોગમાં આવતી વસ્તુઓ હોય પણ બાહ્ય સ્વરૂપે ધરાવતી હોય, પણ એનો વિનિમય તમે ન કરી શકો. દાખલા તરીકે કોઈ ભાડુઆત છે, ભાડે મકાનમાં રહેતા હોય, બરાબર, તો એનો મકાનનો ઉપયોગ કરી શકે, બધા જોઈ શકતા હોય, બાહ્ય હોય, પણ એ મકાન માલિક જ એનો વિનિમય કરી શકશે, બરાબર.
સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. સંપત્તિનો અગત્યનો ગુણ શું છે? વિનિમય ક્ષમતા છે. મકાનના સરખામણીમાં તમે જુઓ તો કે ભાઈ સોનું, બરાબર, મકાનના સંદર્ભની અંદર સોનાની વિનિમય ક્ષમતા કેવી હોય? વધારે હોય. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ, બરાબર, તો એને વિનિમય કહેવાય. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. કેવી રીતે? તો કે ઉદાહરણ આપેલું છે, મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. દાખલા તરીકે મકાન વેચીને તમારે અથવા તો કોઈ વ્યક્તિને ત્યાં આગળ દુકાન કરવી હોય, મોલ કરવો હોય, અથવા મકાનને કોઈ ધંધાના અર્થે એમ કહેવાય કે ઉપયોગમાં બનાવવું હોય, તો આ જરૂરિયાત પણ એમ કહેવાય કે સંતોષી શકાય છે. સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે, બરોબર. આગળ જોઈએ, ટકાઉપણાનો ગુણ. સંપત્તિની અંદર ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. કેવી રીતે? તો કે ભાઈ લાંબા સમયગાળા દરમિયાન ટકવી જોઈએ, બરાબર, તે નાશ પામવી જોઈએ નહીં. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. ફ્રીજ છે, ફ્રીજ, આ ટીવી છે, આ સંપત્તિ ગણાય, લાંબા સમયગાળા માટે છે, બરાબર છે. અને દૂધથી બનેલી વસ્તુઓ, આ બધી વસ્તુઓ અમુક સમય પછી આપોઆપી નાશ થઈ જાય છે, બરાબર. શું કામ? તો કે એની અંદર નાશ થવાનો ગુણ રહેલો છે, બરાબર છે. આગળ જોઈએ, માટે નાશવંત વસ્તુઓ એમ કહેવાય કે સંપત્તિ ન ગણી શકાય. ટકાઉ વસ્તુઓ આપણે સંપત્તિ ગણી શકીએ. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે લાંબા સમય સુધી અથવા વર્ષો સુધી રહે છે, તે નાશ પામતા નથી. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશ વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી, બરાબર. એકનો એક શ્રમિક 25 વર્ષથી એકની એક કંપનીમાં કામ કરી જ શકે. ટીવી આપણે કહી શકીએ કે ભાઈ 10-15 વર્ષ સુધી ચાલે, મકાન 25 વર્ષ સુધી એમનેમ પડ્યું રહે, બરાબર. પણ શ્રમિકનો શ્રમ આટલો બધો ચાલે, શિક્ષકનું શિક્ષણ એટલું બધું ચાલે, કે પછી ખેડૂત દ્વારા કોઈ પણ ઉત્પાદિત વસ્તુ એટલી બધી લાંબા ગાળા માટે ટકી રહે તેવું આપણે કહી શકતા નથી, માટે તે સંપત્તિ નથી. જો નાશવંત વસ્તુ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. આપણે ઉપર વિચારની વાત કરી, બરાબર. નાશવંત વસ્તુઓ છે એની માટે ટેકનોલોજીનો કોઈ વૈજ્ઞાનિકને વિચાર આવે ને આવી ટેકનોલોજીની શોધ કરે, બરાબર, તો આવી ટેકનોલોજી દ્વારા નાશવંત વસ્તુઓને લાંબા ગાળા સુધી આપણે ટકાવી શકીએ, તો આવી નાશવંત વસ્તુઓને પાછી આપણે સંપત્તિ કહી શકીએ, બરાબર. દાખલા તરીકે ખેડૂતોએ કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. કોલ્ડ સ્ટોરેજ એટલે એક પ્રકારનું ફ્રીજ કહેવાય, બરાબર. આજે આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ એ કેટલા અંતરની દૂરેથી એમ કહેવાય કે દરેક દુકાન સુધી પહોંચતું હોય છે, બરાબર. તો એ એક ટ્રકમાં આવે છે, એ ટ્રકની અંદર કોલ્ડ સ્ટોરેજ હોય, આપણને ખ્યાલ નથી, બરાબર છે. આવા કોલ્ડ સ્ટોરેજથી આ વસ્તુ જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધી વસ્તુ સારી રહે, અને પછી દુકાનદારના ફ્રીજમાં રહે, કોલ્ડ સ્ટોરેજમાં રહે, જેથી વસ્તુનો જે કાંઈ ઉપયોગિતાનો ગુણ છે એ જળવાયેલો રહે, વસ્તુ નાશવંત થાય નહીં. જો આવી ટેકનોલોજીની શોધ ખેડૂતોએ કરેલી છે અથવા તો ખેડૂતોએ ઉત્પાદનો માટે વસાવેલી છે, બરાબર, તો એ પાછી વસ્તુ ટકાઉ વસ્તુ કહેવાય, અને આવી ટકાઉ વસ્તુને પાછી આપણે સંપત્તિ કહી શકીએ. આમ બાહ્ય ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ટૂંકમાં શું કીધું છે? બહારની વસ્તુઓ, આંતરિક વસ્તુ નહીં, જેનું વિનિમય થઈ શકે તેવી વસ્તુઓ. આવી વસ્તુઓ વિનિમય પાત્ર હોવી જોઈએ અને અછતવાળી વસ્તુ હોવી જોઈએ, જે બધા પાસે હોતી નથી. આવી વસ્તુઓ એટલે સંપત્તિ. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ સંપત્તિના પ્રકારો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક માટે સંપત્તિના પ્રકારો પૂછાઈ શકે. 2 જ પ્રકારો છે. વસ્તુઓની જેમ આપણે ઉપર વસ્તુઓના પ્રકારો જોયા, ઉપયોગિતા મૂલ્ય, ટકાઉ, નાશવંત, આવી બધી એમ કહેવાય કે વસ્તુઓના પ્રકારો જોઈએ, એમ સંપત્તિના પણ પ્રકારો પડી શકે. કેવી રીતે? વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, બરાબર. આની અંદર 2 અર્થ યાદ રાખવાના છે આપણે, અને ફક્ત 2 અર્થ જ આપેલા છે આ મુદ્દાની અંદર, જે સરળતાપૂર્વક તમે યાદ રાખી શકો.
જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. મારું એક મકાન છે મારા નામે, તો એ મારી ખાનગી વ્યક્તિગત સંપત્તિ કહેવાય. બરાબર, એનો વપરાશ પણ હું જ કરતો હોઉં. બરાબર. આગળ, જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. બરાબર છે. જોગસ પાર્ક છે તો એ સામૂહિક સમાજ આખો એમ કહેવાય કે એનો ઉપયોગ કરી શકે. બરાબર છે. કોઈ બગીચો છે, કોઈ પાર્ક છે, બરાબર, તો આ સમાજ સામૂહિક રીતે એનો ઉપયોગ કરી શકે, જેને આપણે સામાજિક સંપત્તિ તરીકે ઓળખી શકીએ. નંબર 2, બીજો પ્રકાર, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણા દેશની પોતાની માલિકીની સંપત્તિ હોય ને, તાજમહેલ તો આપણા ભારત દેશની માલિકીની છે. બરાબર છે, તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. પણ દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ. આ બધી, બરાબર છે, આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. પણ આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. બરાબર છે. જૂના જૂના રાજા મહારાજાઓ એમ કહેવાય કે ઘણા બધા કિલ્લાઓ બાંધ્યા છે. બરાબર છે. લાલ કિલ્લો દિલ્હીનો, બરાબર છે, કુતુબ મિનાર, સીદી સૈયદની જાળી, લોહ સ્તંભ, ઇન્ડિયા ગેટ, બરાબર છે, આ બધા ઐતિહાસિક ઇમારતો કહેવાય. બરાબર છે. અને આ બધી ઇમારતો રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયા આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. દરિયો છે ને, દરિયો દરેક દેશની સંપત્તિ છે અને દરેક દેશના અંતરમાં દરિયો આવે છે. આપણે ગુજરાતનો દરિયો એમ કહેવાય કે સૌથી લાંબો દરિયા કિનારો છે ભારતનો. બરાબર છે. ગુજરાત સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે, 1600 કિલોમીટર સુધીનો, તો એની હદ છે. બરાબર છે. આપણે દરિયાઈ માર્ગે એમ કહેવાય કે કોઈ પ્રકારના માલનો વિનિમય કરતા હોય તો માર્ગે વિનિમય કરતાં કોઈક બીજા દેશની સરહદમાં ગરી ગયા છે તો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ બની શકે. બરાબર છે. કોઈ એકલા દેશની સંપત્તિ નથી. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ જોયા બાદ એની પછી કલ્યાણ. કલ્યાણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જોઈએ, કલ્યાણ એટલે સારી સ્થિતિ. કોઈની સ્થિતિ ખરાબ હોય તો તમે એનું કલ્યાણ કરીને એ સ્થિતિ સુધારી શકો તો એ કલ્યાણ છે. પરિસ્થિતિમાં સુધારો, કોઈની પરિસ્થિતિ તમે સુધારી શકતા હો અથવા તો સુધારો થતો હોય તો તેને કલ્યાણ થયું કહેવાય. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. જીવનની દરેક ચીજ વસ્તુઓ આપણે જે રોજિંદી જોતી હોય, સવારથી જાગીએ અને સાંજે રાત્રે સૂઈએ ત્યાં સુધી જે વસ્તુઓની આપણે જરૂરિયાત પડતી હોય અને આ જરૂરિયાતોમાં આપણે દિવસે ને દિવસે વધારો કરતા હોય એટલે કે જીવન ધોરણમાં સુધારો થાય. બરાબર. અને આવી સ્થિતિનું નિર્માણ જ્યારે થાય ને ત્યારે આપણું કલ્યાણ થયું કહેવાય. બરાબર. આગળ જોઈએ વિસ્તૃત અર્થ. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી. બરાબર છે. છેક અર્થશાસ્ત્રની શોધ નહોતી થઈ પહેલાંનો સમય અને અર્થશાસ્ત્રની શોધ થઈ પછીનો સમય. બરાબર છે. કલ્યાણ શબ્દ આપણે ત્યાં સુધી વપરાતો જોવા મળે છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે. માણસ તો એવું જ ઈચ્છે ને કે મારું બધી રીતે કલ્યાણ થાય. બરાબર છે. જીવનની અંદર મને બધી જરૂરિયાતો મળે. બરાબર. સારું મકાન મળે, સારી નોકરી મળે. બરાબર છે. સારો પગાર ધોરણ મારું રહે. બરાબર છે. આવું બધા ઈચ્છતા જ હોય છે પોતાના જીવનની અંદર. એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. આપણે કોઈ ખૂબ એમ કહેવાય કે પૈસાદાર થઈ ગયા હોય અથવા તો ખૂબ આગળ નીકળી ચૂક્યા હોય આપણે આપણા ક્ષેત્રની અંદર, ત્યારે એ ક્ષેત્રમાં ટક્યું રહેવું એ આપણું કલ્યાણ છે. 2 વર્ષ પછી પાછા હતા નંદન વી તો એ કલ્યાણ થયું કહેવાય નહીં, તો એ કહેવાય અધોગતિ કહેવાય એને. બરાબર. આપણે આપણો સમય સાચવી ન શક્યા એવું સાબિત થઈ શકે. જોઈએ અર્થશાસ્ત્રમાં કલ્યાણને 2 રીતે વિચારી શકાય. કયા 2 રીતે? તો કે ભાઈ વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. કોઈ વ્યક્તિગત કલ્યાણ કરતું હોય, કોઈ સમૂહમાં એમ કહેવાય કે કલ્યાણ કરતું હોય. જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. બધાનું કલ્યાણ થાય એવો જ વિચાર કરવાનો છે. કોઈ એકનું કલ્યાણ થાય એવો વિચાર કરવાનો નથી. બરાબર છે. હા, આપણે ક્યારેક વસ્તુ લેવા જઈએ તો એક વસ્તુ લઈએ તો મોંઘી પડે, ની વસ્તુને જથ્થાબંધ લઈએ તો વસ્તુ કેવી પડે? સસ્તી પડે. એટલે હંમેશા કલ્યાણ સામૂહિક રીતે વિચારીએ. બરાબર. આગળ જોઈએ
વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. આવું કલ્યાણ છે એની આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય. આર્થિક પરિસ્થિતિ એટલે કેવી? તો કે ભાઈ પૈસાની પરિસ્થિતિ, નાણાકીય પરિસ્થિતિ, બરોબર. અને આવી પરિસ્થિતિ માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે કલ્યાણને. આવું નાણાકીય મૂલ્ય આજે 2 વર્ષ પહેલાં કોઈ વ્યક્તિની આવક 10,000 હોય, પછી 2 વર્ષ પછી પાછી એની આવક 15,000 થાય, બરાબર. તો આપણે એની આર્થિક પરિસ્થિતિ માપી શક્યા અને તેમાં સુધારો પણ આવ્યો. અને આવો ગુણ, વ્યક્તિના ગુણની અંદર વધારો થાય ને ત્યારે એની આવડતમાં વધારો થાય, બરાબર. અને તેથી એનું કહેવાય એની આવકમાં પણ વધારો થાય. અને આવા ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ દર કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે, બરાબર. આ બાબત કલ્યાણની બાબત કેવી છે? લોકોના આર્થિક વિકાસ સાથે વધારે જોડાયેલી બાબત છે, આર્થિક વૃદ્ધિ દર નહીં, બરાબર. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે, બરાબર. અત્યારે આપણા દેશની અંદર ઘણી બધી આવકની અસમાનતા આપણને જોવા મળે છે, બરાબર. સ્ત્રી પુરુષ કામ તો એક સરખું જ કરે, પણ આવક બંને માટે ખૂબ જ ઓછી, એક માટે વધારે. આવી આવકની વૃદ્ધિ કરતાં, બરાબર, 10,000માંથી 15,000 કરો, એ આવકની વૃદ્ધિ, આવકમાં વધારો થયેલો જોવા મળે, બરાબર. પણ 10,000માંથી 15,000 દરેક કર્મચારીનો થાય, બરાબર છે, તો લોકોનું કલ્યાણ વધે. તો એમ કહેવાય કે આવકની યોગ્ય વહેંચણી થઈ છે, તેમ આપણે કહી શકીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ કેવા પ્રકારનો છે, બરાબર છે. સંપત્તિથી કલ્યાણ લોકોનું કેવી પ્રકારનું થાય જોઈએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે ન પણ હોય. આપણે કોઈકને મારી નાખીએ, આપણી માટે સારી બાબત કહેવાય, સાચી બાબત કહેવાય. એ આપણે કોઈકને એમનેમ તો મારી નહીં નાખીએ, પણ એ દેશ માટે ખરાબ વાત કહેવાય ને. દેશ માટે કેવી વાત કહેવાય? ખરાબ માટે કહેવાય. આપણે આપણું વિચારતા હોય કે મને નોકરી મળી જાય તો, હા, પણ નોકરી માટે તું લાયકાતી હોવો જોઈએ ને. તું લાયક ન હો તને નોકરી ન મળે, કારણ કે દેશનો પ્રશ્ન થઈ ગયો ને. આગળ જોઈએ. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સીધો સંબંધ છે, બરાબર. કલ્યાણને આવકની વહેંચણી સાથે સીધો સંબંધ. આવકની વહેંચણી જો સરખી થાય તો લોકોનું કલ્યાણ થશે જ અને લાંબા ગાળા સુધી ટક્યું રહેશે, બરાબર. માટે એની સાથે સીધો સંબંધ છે. તમને 1 માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે કલ્યાણને કોની સાથે સીધો સંબંધ છે, બરાબર છે. અથવા તો કલ્યાણને, આવકની વહેંચણીને કોની સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો તે દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી, બરાબર છે. સરકાર કોઈ પ્રકારની યોજના દ્વારા ફક્ત એમ કહેવાય કે અમુક કર્મચારીને તે એમ કહેવાય કે આ યોજનાનો લાભ મળે, તો અમુક બાકીના કર્મચારીને લાભ ન પણ મળે, તો બધાનું કલ્યાણ થતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી, બરાબર. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે. કલ્યાણને ફક્ત એક સમાજ પૂરતું જ તે જોવામાં આવે ને, અથવા તો એક સંસ્કૃતિ પૂરતી જ જોવામાં આવે ને. દાખલા તરીકે આપણી ભારત દેશની સંસ્કૃતિ ઘણી પ્રકારની, વિવિધ પ્રકારની છે. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ મળે, અને રાજ્યની અંદર પણ અલગ અલગ સંસ્કૃતિ જોવા મળતી હોય છે, બરાબર. તો ફક્ત આપણે એક સંસ્કૃતિનું જોઈએ, કોઈ પણ એક, ઘણી બધી જ્ઞાતિઓ, ઘણા બધા સમાજો રહેલા છે આપણા દેશની અંદર, તો એની અંદર કોઈ પણ એક સમાજનું જ જોવામાં આવે, બરાબર છે. તો એમ કહેવાય કે શું કીધું કે ભાઈ સંપત્તિ અને કલ્યાણ સાથે સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે કલ્યાણ કોને કહેવાય? તો કે ભાઈ દેશમાં કોઈ પ્રકારની નાત જાત પાત જોયા વગર લોકોની અંદર કોઈ પણ પ્રકારની બાબતમાં, આવક વૃદ્ધિમાં કે લોકોની આવકની યોગ્ય વહેંચણી પર ભાર મુકાય તો જ કલ્યાણ થઈ શકે છે. કારણ કે અર્થશાસ્ત્ર આવા મૂલ્યોનું, એટલે કે નીતિ અને આધારિત મૂલ્યોનો માપ કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. આવી દેખીતી બાબતોનો જો એમ કહેવાય કે વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય ને ભાઈ, બરાબર છે. એની સાથે આવકની વહેંચણી પણ સુધરે, લોકોની અંદર વ્યવસ્થિત પ્રકારની આવકની વહેંચણી થાય, અને આવી વહેંચણી થાય તો લોકોનું કલ્યાણ સુધર્યું છે તેમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી જોઈએ, બરાબર. ઉત્પાદનના સાધનોથી આપણે આવતા લેક્ચરમાં પાછા એમ કહેવાય કે નિહાળીશું.
ઉપરના પ્રશ્નો જે ટીક કરાવ્યા તે યાદ રાખજો. બરાબર છે. આભાર.